औरंगाबादથી અમદાવાદ જતી ટ્રાવેલ્સને અકસ્માત નડ્યો છે। સાઈડમાં ઉભેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી। બસમાં બેઠેલા 10 લોકો ઇજાગ્રસ્ત। બેના મોત થયા છે। કરજણ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો औरंगाबादથી અમદાવાદ જતી બસને અકસ્માત નડ્યો છે, જે બાદ પોલીસ પહોંચી છે। બસમાં બેઠેલા 10 લોકોને ઈજા, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે સાઈડમાં ઉભેલા ટ્રક સાથે બસ અથડાઈ હતી, જે બાદ અકસ્માતની આ સમગ્ર ઘટના બનવા પામી છે। ઉલ્લેખનીય છે કે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બસમાં બેઠેલા 10 લોકો ઇજાગ્રસ્ત છે, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે તેવા અહેવાલ સામે આવી રહ્યા છે। બસમાં સવાર પ્રવાસીઓમાં 2ને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। औरंगाबादથી અમદાવાદ જતા અકસ્માત નડ્યો છે। તો વડોદરાની આ સમગ્ર ઘટના हार्दिक जोड़ाया है फोन लाइन पर વધુ માહિતી આપવા માટે। हार्दिक, શું વધુ વિગત સમગ્ર મામલે? બિલકુલ થી વડોદરાની વાત કરીએ તો વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતોની વણઝાર જે છે તે જોવા મળી રહી છે। આ જે અકસ્માતની ઘટના ઘટી છે તે વહેલી સવારે ઘટી છે। કરજણ દાવત ચોકડી છે ત્યાં બ્રિજ પર જ ટ્રાવેલ્સની બસ જે છે એ અને ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ બસ તમે કીધું પ્રમાણે જે औरंगाबादથી અમદાવાદ જતી હતી, આ ટ્રક જે છે તે રોડની સાઈડ પર ઊભી હતી। એમાં બસ ધડાકાભેર ભટકાઈ હતી। લગભગ 10 થી વધુ લોકો જે છે ઇજાગ્રસ્ત થયા છે। 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે। અકસ્માત એટલો ભયંકર હતો કે કરજણ ફાયર બ્રિગેડની ટીમ છે તે ત્યાં પહોંચી હતી અને ત્યારબાદ જે મુસાફરો છે, ડ્રાઈવર ક્લીનર છે, તેનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી। ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને લગભગ 3 થી 4 કલાકની મહેનત બાદ ટ્રાફિક જે છે તે ક્લિયર કરાયો હતો। અત્યારે ઇજાગ્રસ્ત લોકો છે તેમને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। अन्य समाचार बात करिए तो गीर सोमनाथना उनाना खापट गामे वनराणीओना धामा एक साथे 4 सिंहणोना धामा। मोडी रात्रे गाममां लटार मारता दृश्यो कैद थया छे। जो कि खापट गामे अवारनवार सिंहोना धामा रहता होय छे, त्यारे सतत सिंहोना आंटाफेराथी गाममां भयनो माहोल छे। तो खापट गामे अवारनवार सिंह आवे छे। अहीं दृश्यो छे ते सीसीटीवीमां कैद थया छे, जेमां जोई शकाय छे कई रीते आ सिंहणोना धामा उनाना खापट गामे वनराणीओना धामा कैद थया छे। सीसीटीवीमां एक साथे 4 सिंहणोना धामा अहीं जोवा मळी रह्या छे। मोडी रात्रे गाममां लटार मारता आ दृश्यो कैद थया छे। लोकोमां डरनो माहोल पण छे, कारण के अवारनवार सिंहो अहीं आवी चढ़ता होय छे, त्यारे आ सिंहणो रात्रे लटार मारती कैद। सापुतारानी तळेटीमां आवेला गोटियामाळ गाममां रात्रे દીપડો પાંજરે પુરાયો છે। કેટલાય સમયથી ગામમાં દીપડાના આંટાફેરા જોઈને લોકોમાં ભારે દહેશત હતી। દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામમાં લોકોએ રાહત અનુભવી છે। ગત રોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો। તો આખરે દહેશત પાંજરે પુરાઈ। બીજી તરફ મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે। 2 આંખલા વચ્ચે લડાઈ બાદ એક આંખલો જનરલ સ્ટોરમાં ઘૂસ્યો। એક આંખલો કાઉન્ટર કૂદીને દુકાનમાં ઘૂસ્યો હતો। દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી હતી। એક દુકાનદાર જીવ બચાવવા કૂદીને બહાર નીકળી ગયો હતો, જ્યારે અન્ય એક વ્યક્તિ આંખલા સાથે દુકાનમાં ફસાયો હતો। દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો હતો। तो आंखलाने दुकानना बहार काढवा भारे जहमत उठावी। समग्र घटनाना सीसीटीवी पण सामे आव्या छे। दुकानमां हाजर लोकोमां अफरातफरीनो माहोल जोवा मळ्यो हतो। घटना सीसीटीवीमां कैद थई छे। दुकानदार जीव बचाववा बहार निकળી ગયા હતા। तो रखडता ढोरनो आतंक छे ते અહીં सीसीटीवीमां कैद थयो छे, जेमां जोई शकाय छे कई रीते आंखला वच्चे लड़ाई बाद ते जनरल स्टोरमां घुसी जाय छे। लोको डरी जाय छे। डરના મારીએ આમ તેમ દોડવા લાગે છે। दुकानदार મહા મહેનતે પોતાનો જીવ બચાવવા ભાગે છે। જૂનાગઢ ડિમોલિશન સમયે હથિયાર મળવાનો મામલો। શિવગીરી નામના સાધુના ત્યાંથી મળ્યા હતા હથિયાર। શિવગીરીને 1 વર્ષ માટે 5 જિલ્લામાં પ્રવેશબંધી। જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં પ્રવેશ પર પ્રતિબંધ કરાયો છે। અગાઉ પણ શિવગીરીને કરાયો હતો તડીપાર। વાત જાણે એમ છે કે સુદર્શન તળાવ નજીક શિવગીરી નામના સાધુનું દબાણ દૂર કરવામાં આવી રહ્યું હતું। ડિમોલિશન સમયે તલવાર, ધારિયા, કુહાડી જેવા ઘાતક 60 હથિયાર મળ્યા હતા। તપાસ કરતા સામે આવ્યું કે આ જ સાધુએ યાત્રિકો પર હુમલા કર્યા હતા અને અગાઉ ગુના નોંધાયેલા છે। એટલું જ નહીં, અગાઉ પણ આ જ સાધુને તડીપાર પણ કરાયો હતો। અમર જોડાયા છે વધુ માહિતી આપવા માટે। અમર, શું વધુ વિગત આ સમગ્ર મામલે?
લુબના ચોક્કસ કે જુનાગઢના ભવનાથમાં આવેલા સાધુ શિવગીરીને 5 જિલ્લામાંથી હત્યાર કરવામાં આવ્યું છે, કારણ કે તેના ઘરમાંથી 60 જેટલા હથિયારો 2 દિવસ પહેલા મળ્યા હતા અને તેણે ગેરકાયદેસર રીતે સુરદર્શન તળાવ પાસે છે તે દબાણ કરી લીધું હતું. આ જે સાધુ છે તેનો આતંક ભવનાથ વિસ્તારમાં બહુ જ હતો. એક સીસીટીવી પણ સામે આવ્યા છે, વાયરલ થયા છે હાલ, કે થોડા સમય પહેલા એક પ્રવાસીને ફોરવ્હીલમાંથી ઉતરીને મારવામાં આવે છે. આ સાધુ સામે અનેક ગુનાઓ પણ નોંધાયા. ભવનાથ વિસ્તારમાં ન્યુસન્સ તરીકે ઓળખાતો હતો. જ્યારે હાલ તો પોલીસે તેની પ્રાંત અધિકારી SDM ને છે તે માહિતી આપી હતી. તેની માહિતી ચેક કરતા અગાઉ પણ તેની સામે ગુના હતા અને હાલ તેને જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, રાજકોટ અને અમરેલી જિલ્લામાંથી 1 વર્ષ માટે હત્યાર કરવામાં આવ્યો છે. લુબના જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. અરવલ્લી જિલ્લા LCBએ ફિલ્મી ઢબે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કારનો 25 કિલોમીટર સુધી પીછો કરી દારૂ ઝડપ્યો છે. મોડાસાના જીવણપુરથી ભિલોડાના રામપુરી સુધી LCBએ પીછો કર્યો હતો. ખેતરમાં બોલેરો ઉતારી ભાગતા 2 શખ્સ પૈકી એક ઝડપાયો છે, જ્યારે એક ફરાર થયો છે. કારમાંથી 2,60,000ની કિંમતની 912 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. તો LCBએ કુલ 10,70,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. હાર્દિક, શું વધુ વિગતો સમગ્ર મામલે? જે પ્રકારે અરવલ્લી જિલ્લામાં વિદેશી દારૂ ન આવે તેવા પ્રયાસ જિલ્લા LCB પોલીસ કરતી હોય છે, ત્યારે પોલીસને મળેલી બાતમીના આધારે મોડાસા શામળાજી હાઈવે પર જીવનપુર પાસે પોલીસે પોતાની કાર ઉભી રાખી હતી. દરમિયાનમાં એક શંકાસ્પદ બોલેરો કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે બોલેરો કારે તરત પીછો પાછળ ભગાવી અને એની પાછળ જિલ્લા LCB પોલીસની ગાડીઓ પણ ભાગી હતી. ફિલ્મી ઢબે 25 કિલોમીટર સુધી પીછો કરવામાં આવ્યો હતો. ખાસ કરીને મોડાસાના જીવનપુરથી લઈ અને ભિલોડાના રામપુર એટલે કે 3 તાલુકા પસાર કર્યા હતા બોલેરો કારે. પરંતુ છતાં પણ જે ખેતરની બાજુમાં કાર ઉતારી દઈ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરતા 2 ઈસમોમાંથી એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. રાજસ્થાનના જાલોરના જોધારામ જાતની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે લગભગ 912 બોટલ વિદેશી દારૂ સાથે 2.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ખાસ કરીને કુલ 10.70 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એટલે કે પોલીસ દ્વારા જે દારૂ ઘુસાડવામાં આવે છે ગુજરાતમાં તેને પકડવા માટે તમામ પ્રયાસો કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા મલબારના જ્વેલરી શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી હતી. 23 જાન્યુઆરીના રોજ અજાણી મહિલાએ શોરૂમ સ્ટાફની નજર ચૂકવીને ગોલ્ડ અને ડાયમંડ ડિસ્પ્લે ટ્રેમાંથી ચોરી કરી હતી. 27.59 ગ્રામ 22 કેરેટની સોનાની ચેન ચોરીને મહિલા ફરાર થઈ હતી. આ સમગ્ર મામલે શોરૂમના મેનેજર 46 વર્ષીય વિજય બોલચંદાણી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ સમગ્ર ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવીના આધારે પોલીસે મહિલા આરોપીની શોધખોળ હાથ ધરી છે. તો વાપી નજીક વંદે ભારત ટ્રેન પર થયેલા પથ્થરમારા મામલે RPFને મોટી સફળતા મળી છે. 27 જાન્યુઆરીએ થયેલી આ ઘટનામાં પથ્થરમારો કરનાર 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. RPF દ્વારા ટ્રેન અને એન્જિનના સીસીટીવી ફૂટેજ મેળવ્યા બાદ તપાસ હાથ ધરાઈ છે, જેમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ નજરે પડ્યા હતા. મોરાઈ ફાટક પાસે રહેતા 20 વર્ષીય સત્યેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ અને શ્રીપાલ શિવ નરેશની ધરપકડ કરવામાં આવી છે. સત્યેન્દ્રએ વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંક્યાની કબૂલાત પણ કરી છે. બંને વિરુદ્ધ રેલવે એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફ્લાઇંગ સ્ક્વોડનો સપાટો જોવા મળ્યો છે. લાલપુરા ખાતે મહીસાગર નદીના પટમાં દરોડા પાડ્યા. ગાંધીનગરની ફ્લાઇંગ સ્ક્વોડે ભૂમાફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ભૂમાફિયાઓ દ્વારા રેતીની ચોરી કરતા JCB મશીન, હિટાચી મશીન, ડમ્પર સહિત કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો. તો રેતી માફિયાઓ તેમજ માટી ખનન કરતા માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ખાણ ખનીજ વિભાગની કામગીરી સામે પણ